કેમ છો મિત્રો? ઘણા ટાઈમ પછી ફરી એક ન્યૂ વ્લોગ લઈને આવી ગયો છું, તો સ્વાગત છે તમારું. સવારમાં મમ્મીની ગાળો ખાઈને હું અને મારા મિત્રો નીકળી પડ્યા સાપુતારા જવા માટે. ફૂલ વરસાદમાં જવાનો પ્લાન બનાવનાર વ્યક્તિ આ છે. તમે ધ્યાનથી જોઈ લેજો. શું કામ ધ્યાનથી જોવા માટે કહું છું તે તમને વ્લોગ જોશો એટલે ખબર પડી જશે. સાપુતારા વિશે તો તમને શું જણાવું, તમને ખબર જ હશે. વ્યારાથી સાપુતારા 100 કિલોમીટરથી વધારે છે. અમે સાપુતારા જવા માટે ઉનાઈ વાસતા વઘઈવાળા રસ્તે નીકળ્યા હતા. વઘઈથી આગળ જઈને અમે ચા અને નાસ્તો કર્યો, પણ હું એ વિડીયો બનાવવાનું ભૂલી ગયો, કારણ કે ભાઈ તમારો પ્રો વ્લોગર. સાપુતારા પહોંચવાના હતા એના 5 કિલોમીટર પહેલાં અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા. રસ્તા વચ્ચે ટ્રક ખરાબ થવાથી ટ્રાફિક થઈ ગયું અને અમે ટ્રાફિકમાં 2 કલાક સુધી ફસાઈ ગયા હતા. અમે સાપુતારા પહોંચી ગયા. અમને ઘણી ભૂખ લાગી હતી તો અમે જમવા જતા રહ્યા, પણ એ વ્લોગ બનાવવાનું હું ભૂલી ગયો, કારણ કે ભાઈ તમારો પ્રો વ્લોગર. આ છે સાપુતારા. હવે થોડાક લોકો કહે છે કે વરસાદ અને ધુમાડા સિવાય કંઈ જ દેખાતું નથી. આવા વરસાદમાં સાપુતારા આવવાનો પ્લાન કોનો હતો એ વ્યક્તિ તો તમને યાદ જ છે ને. પણ મજા તો આવી અમને સાપુતારા આવીને. મેં કશે સાંભળ્યું હતું, મંઝિલ પર પહોંચને સે જ્યાદા મજા રાસ્તો મેં આતા હૈ. એન્ડ મિત્રો સાથે કશે પણ જાઓ મજા તો આવે જ. તો તમને કેવો લાગ્યો આ વિડીયો મને કોમેન્ટ કરીને જણાવજો, અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.